પાણીપત, હરદ્વાર, પછી અયોધ્યા, ગોરખપુર. અમારા ભાઈઓના જાય છે યાત્રા. ફાઇનલી આપણે બસમાં ચડી ગયા અને પહોંચી ગયા છે રાણની બસમાં બહુ ટ્રાફિક છે, જોઈ લ્યો. આ નવી ગાડી ફિટ થઈ ગઈ છે ઝાડવા સુરક્ષિત માટે. હવે આપણે જાય છે આઈટીઆઈ. આજે આપણે જવાનું છે દ્વારકાના અલમ કહેવાય ડીપેના વર્કશોપમાં આઈટીઆઈ જઈને. હવે આપણે તારા પાહરી મારી છે અને બધા એમ કહે કે સાઇન કરાવે. સાઇન તો લગભગ જો કે કરાવતા નહીં, બાકી કંઈ નક્કી ના કહેવાય. સાઇન કરાવે કે નહીં કરાવતા. હાલો અંદર જઈએ અને આપણે જોઈ. અને આ જવાનું છે આપણે દ્વારકાના ડીપોના વર્કશોપ. એ જ્યાં અહીંયા શું છે અને શું નથી જોઈએ આપણે. હાલો, આ છે આઈટીઆઈ. અહીંયાથી કંઈક આમ દેખાય છે. જો અંદર આપણે પહોંચ્યા સાઇન કરાવે છે. છોકરા બધા સાઇન કરે છે. છોકરા બધા સાઇન કરી આપણે સાહેબ બતાવી આપણે સાહેબની ખુરશીમાંથી બેસી ગયા અને આ બધા સાઇન કરે છે. આપણે સાઇન કરી લીધી અને સાઇન કરીને બધા સાહેબે કીધું તમે તમારી રીતે જવા દઈ. હેલો ગાઈસ, અમે આવી ગયા છે આઈટીઆઈના ક્લાસમાં અને આ છે એન્જિન. તમે ત્યાં કોઈ નહીં. આઈટીઆઈ થી હવે ડાયરેક્ટ આપણે ચડી ગયા છે. આપણે હવે જાય કિમડા જાય કે ભાઈ બનીની ગર્લફ્રેન્ડ આમ વાતો કરે છે. તું મુझसे प्यार करती है नहीं करती? वो बता दी पहले. नहीं. कॉपी मारे जो હરમાઈ ગયો છે ભાઈ. અહીંયાથી જો દરિયાનો વ્યૂ આવે ને વાં કાંઈ મોટું જહાજ જેવું જાય છે એવું આપણે જરા જરા દેખાય. કેમેરામાં તો આપણે જો કે બતાવી ના શકી કેમ કે આપણો આઈફોન નથી. આઈફોન હોય તો જો બહુ દેખાય નહીં. આ છે ભડકેશ્વર. ભડકેશ્વરના લાઈવ દર્શન તમે જોઈ લ્યો. મોટું જહાજ છે. આ બાજુ જો કે આવે નહીં દરિયા કાંઠે કેમ કે અહીંયા પાણી ઓછું હોય. પાણી જો કે આપણે તો વધારે જ લાગે પણ એના માટે ઓછું કહેવાય ને. અહીંયાથી જોયું જોઈએ. આ છે ભડકેશ્વરનું મંદિર. હમણાં કલર કામ ને બધું જોરદાર થઈ ગયું છે. અહીંયાથી દરિયો જોરદાર દેખાય છે. આપણે ચશ્મા વાળો વાંદરો જોવા મળ્યો. વાંદરો નહીં હતા, દીપડો તો. અને આ બાજુ કાચબો ને શાર્ક ને એ બધું જોવા જડ્યું. પછી અહીં આપણે માંડી વળ્યા. રેલગાડી ચાલુ થઈ ગઈ, ડબ્બા વાહે જોટાઈ ગયા અને જો તૂટી ગઈ રેલગાડીની જેમ લાઈનમાં ચડી ગયા. આપણે પછી છેલ્લે ડબ્બો હતો. પછી આ બધા અહીંયા શું કરતા હતા આપણે ખબર નથી પણ આપણે જોતા હતા. જો રેલગાડીનો એક ડાગલો ડબ્બો નીકળી ગયો. આ છે મર્સિડીઝ. તમે તો કોઈ જોઈ નહીં હોય, જોઈ લ્યો. નહીં. અહીંયા આવા જોરદાર પંખી આવી ગયા છે, જોઈ લો તમે. પક્ષી હાથમાંથી ગાંઠે ખાઈ જાય. આમ જો પક્ષી આવો એટલે જો આ મક્ષી જો તમે હાથમાં રાખો તો હાથમાં જ ખાઈ જાય. ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટ છે. આગળ વયું આવવાનું મંદિરથી આગળ વયું આવવાનું. આ સામે જ મંદિર છે. એને આગળ વહી આવશો એટલે અહીંયા પક્ષી છે. જો કાંઈ સંભળાતો મારો વાંચતા નહીં આવતો હોય. અહીંયા ડાયરેક્ટ ઉપર જાય છે આપણે. એટલે જઈએ એટલે મજા આવે છે. જોઈ ડાયરેક્ટ આપણે હવે ક્યાં નીકળે ખબર નથી. જૂની નગરીમાં આપણે ગલીઓમાં વયા ગયા. બધી જૂની ગલીઓ છે. ચોખ્ખું બહુ છે દ્વારકા. તું મોરબીનો પુલ તૂટ્યો તે દૂતરનું બંધ છે. હવે ક્યારે ખુલે કઈ નક્કી ના કહેવાય. હા હા તારા હમ પછી હું થયું છે. આપણે આમને વયા જાય. આમને જોઈ લો તમે ક્યાંથી અમે આવ્યા છે. આ છે સુદામા સેતુ. સુદામા સેતુ છે ને મહેશ? હા ની જ છે. હવે આપણે એક વયા જઈએ અને વાં જો ઓલા ઢોલકા વગાડે ને રમે છે. તમને દેખાડી દો. જો અહીંયા તહેવારમાંથી નીચે જોઈને હાલવું જોશે ને લપસી જાવ તો લાગી જાય. કૃષ્ણ ભગવાનની મૂર્તિ તૂટલ પડી છે. ફાઇનલી આપણે મંદિર આગળ પહોંચી ગયા છે. આજ આટલી બધી જો કે ટ્રાફિક છે ને કે પૂનમ કે કાંઈ બધું કાંઈ
વગેરે વગેરે કાંઈ છે નહીં. અને અહીંયાથી ડાયરેક્ટ ધોળી ધજા દેખાતી જ હશે કેમ કે આ બાંધલ છે એટલે બહુ નહીં દેખાતું હોય. એકાદશની ધોળી ધજા ઝળકે છે, ઓલું કે ને ધોળી ધજા એવું ફડફડતી. એ ભાઈને ખબર પડી જાય ભાઈ તમે કેવા છો. સુદામા છે તો આ બાજુ ઓલા 56 પગથિયા ને આ બાજુથી પગથિયા વગર. હવે અહીંયાથી આપણે આગળ જાશું ડાયરેક્ટ. અહીંયાથી બીજો રસ્તો છે મંદિરનો. અહીંયા શું કહેવાય ટ્રાફિક બહુ હોય અત્યારે, જો આટલી બધી કાંઈ છે નહીં આ મંદિર. અને અહીંયા આપણો વિડીયો પૂરો કરી મળી નવા મિની વ્લોગમાં. એટલે વિડીયોમાં નવા તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળી નવા મિની વ્લોગમાં.